પૂજા વિધિ કરી આજે સમગ્ર દક્ષિણ ગુજરાતનો આદિવાસીનું આસ્થાનું ધામ જે બ્રહ્મદેવ એ ઉમરા ગામનું આ બહુ વર્ષો જૂનું પુરાણું અને વનમાં આવેલું છે. અહીં વન આવેલું છે અને વનમાં આસ્થાનું ધામ એટલે આ વિસ્તારની જનતાનું જે કોઈ માન્યતા રાખે એ માન્યતા એની આ બ્રહ્મદેવ પૂર્ણ કરે છે. એને અમે બહુ વર્ષો જૂનો પ્રશ્ન અહીંયા અવર જવર માટેનો એ 12 કરોડ ને 50 લાખ રૂપિયા ગુજરાત સરકારમાંથી આપણે મંજૂર કરાવ્યા છે. આજે અમારા મુખ્યમંત્રીએ જે ખાતમુહૂર્ત કરેલું એની અમે પૂજા વિધિ કરતાં અહીંયા તમારા નજર સમક્ષ કામ ચાલુ થઈ ગયું છે. એટલે ખૂબ લોકોને ઉત્સાહ અને ઉમંગ છે આ વિસ્તારની જનતા. અને હું તો બહુ ભાગ્યશાળી છું કે આ વિસ્તારમાં 170 મહુવા વિધાનસભામાં 76 જેટલા પુલો નાના મોટા બનાવવાનો મને અવકાશ મળ્યો છે. રસ્તાઓ, પીવાનું પાણી, ગરીબ માણસ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, હરેક યોજના આ સરકારમાં રજૂઆત કરીને છેવાડાના માનવીનું કાર્ય થાય એવું કાર્ય કરવાનો મને અવસર મળ્યો છે. આજે મને ખૂબ આનંદ છે કે આદિવાસી સમાજના આસ્થાના ધામ માટેનું જોડવાનું કામ આ બ્રિજના મારફતે અંબિકા નદીના કિનારે એની પૂજા કરીને હું આનંદ લઉં છું.